હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? હવે આપણે જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હવે વિડીયો ચાલુ કર્યો છે આજે. હવે આપણે બધા હવે અમે જઈએ છીએ, અમે ત્રણ ભાઈઓ ભેગા થઈને, કાર્તિક, મહેશ અને મનીષ, અમે લોકો ભેગા થઈને જઈએ છીએ અમારા કૂતરાનું ખાવા લેવા. અહીંયા સાઈબા કૂતરાની દુકાન છે પણ ત્યાં મળતું નથી અડધું, એટલે અમે હવે ક્યાં જવાનું કાર્તિકભાઈ? ઠક્કરનગર બાજુ જવાનું છે. અમે અહીંયા ત્યાં જઈએ છીએ લેવા. તમે આગળ બ્લોગમાં બની રહો. અમે તમને રસ્તા બતાવી દઈએ. અમારા મહેશભાઈ કેવી ગાડી ચલાવે છે, રિક્ષા પણ આવડે છે, ગાડી પણ આવડે છે, બધું આવડે છે. જો તો ગાઈસ, તમે મને ફૂલ સપોર્ટ કરો તો આપણે વિડીયો આવા વિડીયો નાખતા રહીશું. તમારો સપોર્ટ આગળ જો બંકા આપણે બંકા બની જઈશું. તો ગાઈસ, આપણે આવી ત્યારે મસ્તીમાં જ વિડીયો બનાવીએ છીએ અત્યારે. તમારા વિડીયો સારો લાગે તો સપોર્ટ કરતા રહો. જો ગાઈસ, અત્યારે બહુ ટ્રાફિક નથી, મજાક કરું છું તમારા જોડે. તો ગાઈસ, હવે તમે કમેન્ટ કરો નેક્સ્ટ વિડીયો કયો બનાવીએ આપણે, તો એના ઉપર બનાવીએ. અત્યારે તો આપણને કોઈ ઉઠતું નથી એટલે બનાવીએ છીએ. કોલેજમાં અત્યારે ટાઈમે નથી મળતો વિડીયો બનાવવાનો. કોલેજવાળા આમથી આમ ધક્કા ગળાવે છે એટલે પાસ થયા હતા તો રિપીટરનું ફોર્મ ભરવા ગયા હતા. હા ભાઈ, અમારા કાર્તિકભાઈ હવે રિપીટરનું ફોર્મ ભર્યું છે. હવે પાસે થવાનું છે કાર્તિકભાઈ, પાસ થવાનું ને? હા ભાઈ, હવે તો પાસે જ થવાનું છે ભાઈ ને. તમારે એટલું બી બોલો કે રિપીટરનું આપણે ફોર્મ ભરીને આવ્યા આપણે કોલેજમાં. હા, આપણો તો એક વિષયમાં એટીકેટી આવી હતી એકવાર, એના હવે હજી આવી નથી એટીકેટી. અત્યારે ફોર્મ ભરીને આવ્યા છે. અત્યારે અમારા હવે ઇન્ટર્નશીપનું ફોર્મ ભર્યું છે હજી કોલેજમાં આજે. હવે ઇન્ટર્નશીપ 120 કલાક કામ કરવાનું વગર પૈસે. કસાવા જવાનું. તો ગાઈસ, તમે બોલો, બાલ કપાવે કે ના કપાવીએ? કમેન્ટ કરો. બાલ કપાવવાની ઈચ્છા ગાઈસ. રસ્તામાં છે હજી અમારે કૂતરાનું બિસ્કીટ લેવા જવાનું. અમારે કૂતરાને વધારે સાચવવું પડે. કૂતરાને ખાવાનું આપણે કેમ કહીએ એમને બી સાચવવું પડે ને યાર. એમના માટે ખાવાનું લેવા જઈએ. પેલા હું કાર્તિકભાઈ ગયેલા તો મળ્યું નતું, એટલે હવે અમે અહીંયા ઠક્કરનગર જઈએ, દેખીએ ત્યાં મળી જાય તો સારું છે. શું લેવાનું કાર્તિકભાઈ આપણે કૂતરા માટે? બિસ્કીટ ને બીજું એના દવા લેવાની. ખાસ બહુ આવે. દવા લેવાની જવાનું કૂતરા માટે, બીજું કંઈ નહીં. માણસ એક ટાઈમ ધોખો આપી શકે પણ કૂતરું વફાદાર હોય છે. આ કલયુગનો નિયમ છે. હા, તારો કલયુગ. તો જો અમારા મહેશભાઈ ગાડી ચલાવે છે ટોપે ટોપ સ્પીડમાં. જો ખાસ કરીને વધારે શેર કરો તમને વિનંતી. અમારા જોડે બાઇક હતું, બાઇક લઈને નીકળવાની ઈચ્છા હતી પણ ઠંડી વધારે હતી એટલે કે રિક્ષામાં જઈએ. રિક્ષામાં ઠંડી ઓછી લાગે એ રિક્ષા લઈને જઈએ. બાકી બાઇક લઈને નીકળવાનું હતું આપણે. તો ચાલો ગાડી લઈને જઈએ તો વિડીયો બનાવવાની નહોતી બસ. હા, હજી અમારો બસ પણ છે. રસ્તામાં જતા હતા અને દેખો અહીંયા કામ ચાલે છે. ખાસું મોટું લાગે કામ ચાલી રહ્યું છે. એક 1000 સબસ્ક્રાઈબર કરાવી દો. 1000 સબસ્ક્રાઈબર થઈ જશે ને ત્યારે આપણે રણોદા જવાનું છે. મનીષના પૈસાથી બધા લઈ જશે. 5 જણાના ખર્ચો મનીષ ઉપર. 1000 સબસ્ક્રાઈબ જાય એટલે આવો ભાઈ પૈસા. અમારો વિડીયો લાગે તો કમેન્ટ કરતા રહો. સારો લાગે તો ભાઈ તો અમને થોડું આમ અંદરથી જાય કે ના વિડીયો ઉપડે છે અમારો, બનાવો. મોટિવેશન. અમારા ભાઈબંધો, અમારા ફેમિલી મેમ્બર બધા અમને સપોર્ટ કરે એમ અમને લાગે. અત્યારે અમારે 107 થઈ ગયા છે સબસ્ક્રાઈબર. આપણે 60 દિવસમાં આપણે બનાવવા છે 1000 સબસ્ક્રાઈબર.
તમે સપોર્ટ કરો તો જલ્દી થઈ શકે. આવામાં જ iPhone 70 હે ને. સિગ્નલમાં ઊભા રહ્યા છીએ. આપણને બધા જુએ ગાડીઓવાળા બધા લોકો फोटो पाड़वा माने बुलावे છે हमें. हम हमारे डॉग के लिए लेके जा रहे हैं और हमारा डॉग का नाम है नैन्सी. उसके लिए लेके जा रहे हैं. तो बस हम पहुंच गए अभी. बस हम आ गए हैं. अभी बताएंगे आपको. आ गया है अभी डॉग का दवाखाना हमारा. स्टोर दवाखाना सब दोनों साथ में. ये रहा. अभी हम बाहर लेके आएंगे तब आपको बताएंगे अंदर कौन मना है. खुली गई जब આપણે નીકળી ગયા છે. હવે આગળ જ આવે છે દવાખાનું. બસ આવી જ ગયું છે, હવે નજીક જ છે. પૈસા આયા છીએ હવે પૈસા વગર આયા છીએ. કેમ? તો આપણે કે નહીં જાવ તો એવું કામ એક આડું ભાડું તો બેવડે દેતું તારે અંદર. कपड़ा क्यों मोलो जो पर ये सब ये दुकान है कपड़े की बुट की. इस लाइन में आएगा हमारे. हम ब्रांडेड दुकान पे जाते हैं हॉस्टल में. હેલો ગાઈઝ, હવે આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ. તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, કમેન્ટ કરો, અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો. જય બાબા હરી.